નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને લઈ જશે માનવ શરીરના સૌથી જટિલ અને સાચું કહીએ તો સૌથી શક્તિશાળી અંગ આપણા પોતાના મગજની અંદર. આપણી આ જ્ઞાનયાત્રાને શક્ય બનાવી છે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીએ, જેમનો ઉદ્દેશ્ય છે શીખવાની પ્રક્રિયાને એકદમ સરળ અને રસપ્રદ બનાવવાનો. તો આજે આપણે ક્યાં ક્યાં ફરવાના છીએ? આપણી આ ટૂરમાં આપણે મગજના કમાન્ડ સેન્ટરથી શરૂ કરીને તેના મુખ્ય વિચારક, ઓટોમેટિક સિસ્ટમ્સ, તેના બોડીગાર્ડ અને છેલ્લે આ બધું એકસાથે કેવી રીતે કામ કરે છે તે જોઈશું. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ચાલો થોડું ઝૂમ આઉટ કરીને આખા સિસ્ટમ પર એક નજર નાખીએ. આપણા શરીરનો મુખ્ય કંટ્રોલ રૂમ, જેને આપણે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહીએ છીએ. એક વાત વિચારો, લખવું હોય, કંઈક બોલવું હોય કે પછી કોઈ પ્રોગ્રામ જોયા પછી ખુશ થઈને તાળી પાડવી હોય, આ બધી ક્રિયાઓ પાછળનો માસ્ટરમાઇન્ડ કોણ છે? આ બધું કંટ્રોલ કોણ કરે છે? જવાબ છે આપણું મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે CNS. આ બીજું કંઈ નહીં પણ મગજ અને કરોડરજ્જુની એક પાવરફુલ ટીમ છે. એ સમજી લો કે આ જ આપણા શરીરનું મેઇન કમાન્ડ સેન્ટર છે. ઓકે, તો હવે આપણે મગજની અંદર જઈએ. સૌથી પહેલાં મળીએ તેના સૌથી મોટા અને સૌથી મુખ્ય ભાગને, અગ્રમગજ, જેને આપણે સેરેબ્રમ પણ કહીએ છીએ. આ જ છે આપણો વિચારવાનો મુખ્ય વિભાગ. આપણા મોટા ભાગના વિચારો અહીં જ પ્રોસેસ થાય છે. આપણે જે સાંભળીએ છીએ, સૂંઘીએ છીએ કે જોઈએ છે, એ બધી માહિતી અહીં આવે છે. એટલું જ નહીં, જૂની યાદોના આધારે નિર્ણય લેવાનું કામ પણ આ જ કરે છે. અને હા, ભૂખ લાગી છે કે પેટ ભરાઈ ગયું એ અહેસાસ પણ અગ્રમગજ જ કરાવે છે. હવે આપણે મગજના એવા હિસ્સામાં જઈ રહ્યા છે જે ઓટોપાયલટ મોડ પર કામ કરે છે. મતલબ કે એવી બધી ક્રિયાઓ જે આપમેળે થાય છે અને જેના પર આપણે ધ્યાન આપવું પડતું નથી. પશ્ચમગજની અંદર એક નાનકડો પણ ખૂબ જ મહત્વનો ભાગ છે લંબમજ્જા એટલે કે મેડ્યુલા. આ આપણા શરીરનો ઓટોમેટિક લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. હૃદયનું ધડકવું, શ્વાસ લેવો, બ્લડ પ્રેશર, આ બધું એ જ સંભાળે છે, આપણે વિચાર્યા વગર. પણ એક મિનિટ, સાયકલ ચલાવતી વખતે બેલેન્સ કેવી રીતે જળવાય છે? કે પછી નીચે પડેલી પેન્સિલને ઝૂકીને ઉઠાવતી વખતે આપણે પડી કેમ નથી જતા? આ ચોકસાઈ ક્યાંથી આવે છે? આ જાદુ કરે છે અનુમસ્તિષ્ક એટલે કે સેરેબેલમ. તે આપણા શરીરનો જિમ્નાસ્ટ છે, જે દરેક ઐચ્છિક ક્રિયામાં સંતુલન અને ચોકસાઈ લાવે છે. તેના વગર આપણી હલનચલન આટલી સ્મૂધ ન હોય. હવે આટલું મહત્વનું અંગ છે તો તેની સુરક્ષા પણ એટલી જ મજબૂત હોવી જોઈએ, ખરું ને? ચાલો જોઈએ કે આપણું મગજ કેવી રીતે સુરક્ષિત રહે છે. સુરક્ષાનું પહેલું લેયર છે ખોપરી. એ કુદરતી હેલ્મેટ જેવું છે જે મગજને કોઈપણ પ્રકારના બહારના આઘાતથી બચાવે છે. પણ સુરક્ષા અહીં પૂરી નથી થતી. ખોપરીની અંદર મગજ એક ખાસ પ્રવાહીમાં તરતું હોય છે. આ પ્રવાહી એક કુશન જેવું કામ કરે છે. કોઈ અચાનક આંચકો લાગે તો એ મગજને અથડાવા દેતું નથી. તો આપણે મગજના અલગ અલગ ભાગો જોયા, પણ આ બધા એક ટીમ બનીને કેવી રીતે કામ કરે છે? કેવી રીતે કોઈ સંવેદના કે વિચાર એક ક્રિયામાં બદલાય છે? ચાલો એ સમજીએ. આખી પ્રોસેસ એકદમ સિસ્ટમેટિક છે. જુઓ, સ્ટેપ 1, આપણી ઇન્દ્રિયો જેમ કે આંખ કે કાન આસપાસથી માહિતી ભેગી કરે છે. સ્ટેપ 2, ચેતાઓ આ સિગ્નલને આપણા CNS સુધી પહોંચાડે છે. સ્ટેપ 3, ત્યાં આ માહિતી પર વિચાર થાય છે અને એક નિર્ણય લેવાય છે. અને ફાઇનલી સ્ટેપ 4, મગજ સ્નાયુઓને મેસેજ મોકલે છે કે હવે શું કરવાનું છે. તો આ હતી આપણા મગજની દુનિયાની એક ઝલક. ખરેખર આ કુદરતની એક અદ્ભુત રચના છે. જો આવી જ રોચક માહિતી મેળવવી ગમતી હોય તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આપણે જે જાણ્યું એ તો ફક્ત શરૂઆત છે. વિચારો કે આ મગજ હજી આપણા પોતાના વિશે કેટલા રહસ્ય છુપાવીને બેઠું હશે. કદાચ એ જાણવું એ જ જીવનની સૌથી મોટી શોધ છે. આભાર.